તો આગળ વાત જૂનાગઢ જિલ્લામાં બોગસ મંડળીના કારસ્તાનથી ખેડૂતોની ઊંઘ આરામ થઈ રહી છે। પોતાના નામે ખોટું ધિરાણ કે બીજો નોંધાઈ ગયાની ભીતિથી ખેડૂતો થરથર ધ્રુજી રહ્યા છે। ભાજપના અમુક આગેવાનો દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડમાં વિસાવદર અને જૂનાગઢ બાદ હવે માણવદર તાલુકામાં પણ બોગસ મંડળીનું ભૂત ધૂણ્યું છે। માણવદરના ઊંટડી અને વખેરી ગામના ખેડૂતોએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરી દોડી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોએ આક્ષેપ કર્યો કે તેમની જાણ બહાર તેમને મંડળી સભાસદ દેવામાં આવ્યા છે અને બોગસ મંડળીઓ તાત્કાલિક રદ કરી ખેડૂતોનું નો ડ્યુ સર્ટિફિકેટ આપવાની ઉગ્ર માંગ કરાઈ છે। કૌભાંડો સામે સરકાર કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। મારું નામ વિરમ નારાયણ ભાટુ, ગામ વેકરી, બરાબર છે। અને જે તે સમયે આજે મંડળીનું જે કંઈ બહાર આવ્યું છે એ જ્યારે બની હોય ત્યારે તે પહેલાં મારા બાપા શ્રી ઓફ થઈ ગયેલા હતા અને હજી અત્યારે હયાત એનું નામ મંડળીમાં બોલે છે। એ માટે હું અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું। શું માંગણી છે તમારી? મારી માંગણી છે કે આ મંડળીની કોઈ પણ જાતની આજથી અમારી પેઢી કે અમારા વારસદારો કોઈ સહાય લેવા માગતા નથી। અમારું મારા બાપાશ્રીનું કે મારું કોઈ પણ નામ સડાવ્યું હોય તો એમાંથી હું નોંધ્યું લેવા માગું છું, આમાંથી નામ કાઢવા માગું છું। વેકરીમાં હોય કે ભાઈ મરમઠમાં હોય, જ્યાં ત્યાં અમારું નામ હોય એ હું કાઢવા માગું છું। એમ આ મંડળી કઈ બની ક્યારે કઈ મને કોઈ જાણ થયેલ નથી। કોણે બનાવી છે એ ક્યાં વેકરીમાંથી બનાવી, કોણે બનાવી એ ખ્યાલ નથી, બરાબર છે। અમે જ્યાં ગામમાં હતા ને આ બધું બહાર આવ્યું, અમારા નામ આવ્યા, આવું અમને બહાર સોશિયલ મીડિયામાંથી જાણવા મળ્યું, બરાબર। એટલે અમને અહીં આવ્યા છે કે જે તે હોય આની તપાસ કરી અને અમારા નામ કાઢી અને અમને નોંધ્યું આપી દો। અમારે કોઈ જાતની સહાય નથી જોતી। તાલુકા પંચાયતનો સદસ્ય છું અને અમારા માણવદ તાલુકાના વેકરી ગામ અને એક જૂથ મંડળી મરમઠ આંબલિયા અને વેકરીને ખેડૂતોના નામે બોગસ બોલે છે। એમાં ખેડૂતોએ સાઇન નથી કરેલી, ખેડૂતોએ ક્યારેય સભામાં ગયા નથી અથવા તો જે કોઈ કાર્યવાહી એમાં થઈ છે એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી। આ વિસાવદરથી ચાલુ થયું છે, અમને ધીરે ધીરે માણાવદર સુધી પૂગ્યું અને આ જિલ્લામાં જે રેકેટ ચાલે છે એનો અમે સખત વિરોધ કર્યો। અમારામાં નામ રાખવા નથી, નામ કાઢી નાખવાના છે અને આ મંડળીનું રેકેટ જે છે એ વેલી જિલ્લા આખામાં ખતમ થાય અને જે જિલ્લામાં બીજી બોગસ મંડળીઓ છે એ પૂરી થાય અને રદ કરવામાં આવે, સરકાર કંઈક કાર્યવાહી કરે, આખરી કાર્યવાહી કરે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માગણી છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઉટડી ગામના ખેડૂત ગોવિંદભાઈ રામભાઈ જલ્લુ હું આજ રોજ તારીખ 27/7/2026ના રોજ અમારા ગામે સેવા સહકારી જય દ્વારકાધીશ સેવા સહકારી મંડળી કોઈ પણ સંબંધી વિધા લીધા વગર, મંજૂરી લીધા વગર અમારા ખેડૂત ભાઈઓના નામ તેમાં સામેલ કરેલ છે। તો તેના વાંધા વસ્તીના હિસાબે અમને કોઈ પણ ફોન કર્યા વગર અથવા તો જાણ કર્યા વગર ખોટી મંડળી ઊભી કરી અને અમારા નામ સામેલ કરેલ છે। તો એ નામ સામેલ કરેલ હોવાથી અમે આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ। સાથે સાથે માણાવદર તાલુકાના વેકરી ગામના માણસો પણ આવેદનપત્ર આપવા આવેલ છે। તો આવેદનપત્રની અંદર સાહેબ અમારી રજૂઆત સાંભળી અને વહેલી તકે અમારા ખેડૂત સભ્યોના નામ કમી થાય તેવી કાર્યવાહી કરે તેવી હું નમ્ર વિનંતી કરું છું। કેટલાક લોકોના નામ આમાં અંદાજે મારા ખ્યાલ મુજબ 100ની આજુબાજુ ખેડૂતોના નામ લખેલ છે। કોઈ પણ સંમતિ લીધા વગર નામ લખેલા છે, તો એ નામ કઢાવવા માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ।